વાળ થઈ ગયા જો ઘેટાની ઊન જેવા. તો આજે આપણે વાળનું કામ લેવાનું છે અને અને વધારે પ્રમાણમાં જો આ પ્રમાણેનું ખડ છે, એક આ ચીલ છે અને બીજું આ ગદપડી, એટલે આ બે ખડ વધારે છે. જો હાલો દોસ્તો, જય માતાજી ને જય શ્રી રામ, બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા જો આપણી વરિયાળી નીંદવા, અને વરિયાળી કેટલા દિવસની છે એ હું તમને જણાવી દઉં. તો અહીંયા પણ જો આપણે વિશાલભાઈ નીંદે છે અને આનપા વાહી રહી વરિયાળી બધી નીંદેલી છે. તો વરિયાળી આપણે જો આ પ્રમાણે થઈ ગઈ છે. આ પ્રમાણેની વરિયાળી થઈ જાય અને કેટલા દિવસની થઈ તમને કહી દઉં. તો આ વરિયાળી રહી એ ટોટલ 45 દિવસની થઈ જાય છે. અને નીંદેલી વરિયાળી જો આ ટાઈપની દેખાય છે. અને આ વરિયાળી આપણે વેરીથી સોંપેલી નથી, અને નીંદા વગરની જો આ પ્રમાણેની છે. અને ખડ તો વધારે પ્રમાણમાં થઈ ગયું છે, બાકી નીંદી જાય પછી વરિયાળી ચોખ્ખી થઈ જાય જો તમે. અને વધારે પ્રમાણમાં જો આ પ્રમાણેનું ખડ છે, એક આ ચીલ છે અને બીજું આ ગદપડી, એટલે આ બે ખડ વધારે છે. જો આ રજકો ગદપડી જે કહેતા હોય, એટલે આ બે ખડ વધારે છે, બાકી તો ખડ છે નહીં બીજું એક. અને જો આ બધા સા છે ભીરા આખા ને એટલી નીંદી છે હવારની. તો અત્યારે તો વરિયાળી નીંદવાનું કામ ચાલુ છે, અને વરિયાળીમાં આપણે એટલી બધી ધ્યાન આપી ન શકતા, કારણ કે ચીરામાં જ આપણો મોટા ભાગનો ટાઈમ વહી જાય છે કામ કરવામાં. અને તેના માટે જો વરિયાળી કેવડી મોટી થઈ ગઈ, મોટી જબરી થઈ ગઈ છે. તો હજી આમાં નિંદામણ આપણે કર્યું નહીં, પણ હવે ચીરામાંથી આપણે નવરા થઈ ગયા છે, એટલે હવે વરિયાળીનું કામ ઉપાડવાનું થાય છે. એટલે જો વરિયાળી હજી મોટી થઈ ગઈ છે અને ઘણી બધી આપણે વરિયાળી વાવી છે, એટલે હવે વરિયાળીમાં ચાલુ કરવાનું છે. બાકી વરિયાળીમાં એટલે અત્યારથી તો કંઈ દવા બવા છાંટવાનું હોય નહીં, ખાલી પાણી પાવાનું હોય અને ખાતર નાખવાનું હોય, એવું બધું કામ હોય આમાં. તો એવું નાનું મોટું કામ તો આપણે સાઈડમાં કરતા જઈએ, અને પાણી આને રેગ્યુલર આપણે આપી છીએ. એટલે વરિયાળી આમ તો જબર છે, આમાં કોઈ પ્રકારનો જે રોગ કે કાંઈ છે નહીં, જોઈ લો તંદુરસ્ત વરિયાળી છે. એટલે આવું બધું છે, વરિયાળી સારી છે. અને વરિયાળીમાં કાંઈ એટલી બધી ચીરા જેવી કાંઈ હુકારાની, કારિયાની, ધોરિયાની કંઈ લપ બપ હોય નહીં, એટલે જોરદાર વરિયાળી છે. અને સાઈડમાં છે તો હેલું જાય. અને વરિયાળીના ભાવની વાત કરી તો ગયા વર્ષે આપણે વરિયાળીનો ભાવ 5000ને અડી ગયો હતો, પણ એકદમ અત્યારે ઉતરી ગયો છે, 2000ની આજુબાજુ ભાવ હાલે છે. તો એ તો આપણે વરિયાળી થાય ત્યાં લગ્નમાં જોયું જાય છે શું થાય. બાકી ભાવ તો જે આવવાનું હોય આવ્યો, બધાને આવી ભાવનું તો આપણે કંઈ નક્કી કહી ન શકીએ કે આપણે વરિયાળી હજી તો ઘણી બધી વરિયાળી તો જીરું બીરું ઉપાડી લઈ, એ પછી મહિના પછી વરિયાળીનો વારો આવે. એટલે જીરામાંથી આપણે નવરા થઈ જઈએ પછી મૂળ વરિયાળીની વારો આવે વાટવાની. ને હજી તો જો વરિયાળી થઈ છે, અને આમ આવડા નાના નાના દોડવા બેઠા હજી જો હાવ નાના આ પ્રમાણેના થયા. હજી તો ઘણી બધી વરિયાળી જાજો ટાઈમ લઈ લે જીરા કરતાં, એટલે એ કાંઈ લપ છે નહીં, કામ ભેગું થઈ જાય છે. પણ વરિયાળી ઓમ જોવા જઈએ એકંદરે સારી છે. થોડુંક નીંદામણ મોટું થઈ ગયું છે, પણ એ હરવે હરવે આપણે નીંદી નાખશું, એ કાંઈ લપ એ નહીં આપણે. તો વરિયાળી તો બધા નીંદે છે અને વાળ થઈ ગયા જો ઘેટાની ઊન જેવા. તો આજે આપણે વાળનું કામ લેવાનું છે, અને આપણે અહીંથી 3 કિલોમીટર આગું જવાનું હોય વાળ કાપવા. તો બ્લોગ તમે જોતા રહીજો અને આપણે જઈ વાળ કાપવા, બરાબર. તો ફાઇનલ આપણે દુકાને આવી ગયા છીએ, પણ એ કાંડ થઈ ગયો, કેમ કે 4-5 જણાના વારા પછી આપણો વારો આવવાનો હોય. હવે બીજું થાય શું, તો કેટલા બધી ટ્રાફિક છે અહીંયા, પણ દુકાન અંદર ફૂલ ટ્રાફિક છે એવો. અને 4 જણા છે પછી આપણો વારો આવશે, તો કાંઈ વાંધો નહીં, ત્યાં લગન વેઇટ કરી, બીજું કાંઈ રસ્તો તો છે નહીં. તો હાલો બેહી, બીજું શું થાય. બેહીને કંટાળો 1.5 કલાક થઈ ગઈ, તોય હજી વારો નથી આવતો. શું કરવું, કાંઈ હુજતું નહીં હો. આ દુકાન અંદર શેઠ સૂંઘે એવો વાગે કાંઈ હે નહીં, તો એમ થાય કે મારી દગો થઈ ગયો. તો ફાઇનલ આપણો વારો આવી ગયો. જો 1.5 કલાક પછી આપણો વારો આવ્યો છે વાળ કાપવાનો. ને હવે ઉતામળ રાખ ભાઈ, ઘેરે બાંધી રહીશ તું, મોડું થઈ ગયું છે. આમ વાળ જોઈએ, વાળ તો જો કે ઘેટાની ઊંઘે, પણ શું કરવું ભાઈ, નવરા થઈ તો કપાવા આવી, અને પછી જો બાંધો મીંડો ફરતી બાજુ ચીપિયા કીરું ચાલુ હો કાતરવાનું, હમણાં કાતરી નાખવાનું ફરતી બાજુથી. મશીન નો ખોટકી જાય તો સારું, વાળ એવા જાડા છે મારે. જીરો હરખું મારજો ભાઈ. તો ફાઇનલ વાળ કપી ગયા ને આ જો અમરધામ છે, અને અહીંયા પણ આપણે વાળ કપાવવા આવ્યા છે. અને જો આ બધી ચેમ્બર છે, એની અંદર આ દુકાન છે. જો વાળ કપી નાખ્યા છે, અને અહીંયા પણ કાનો આપણો ભેગો હોય તો એ પીવે છે પાણી. તો હવે વાળ કપી નાખે, પણ મને લપ ન થાય.
કે આ વારો ન આવે ને આપણો 4-5 જણાનો વેઇટિંગનો વારો હતો એ લપ થાય, બીજું તો કાંઈ લપ થાય નહીં. પેટ્રોલ પંપે છે અને આપણા બાઇક અંદર પેટ્રોલ પુરાવી નાખ્યું છે. ચાલો હવે થઈ ગયા એમ તો આપણે ઘર ભેગા. તો વાળ કપાવી અને આપણે આવી ગયા વાળીએ અને અહીંયા થોડીક વાર લાગી, 4 વાગી ગયા હતા અને અત્યારે 7:30 થઈ ગયા છે. થોડીક ગળદી હતી, ટ્રાફિક હતી, 4-5નો વારો હતો એટલે વાર લાગી જઈ. નકર આપણે વરિયાળી નીંદવાનું ચાલુ હતું, નીંદવાની હતી પણ મોડું થઈ ગયું છે. હવે વરિયાળી નીંદી અને પછી વરિયાળી નીંદી અને આપણે વૈગ્યા વાળ કાપવા, કારણ કે ઉત્તરાયણ આવે એટલે વાળ સેટ કરવો પડે. આનો વાળ કપી આવ્યો અને બાકી આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી. બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દીજો અને બ્લોગ છેલ્લે સુધી જોયું એ બદલ તમારો આભાર. ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય માતાજી અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો.